નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો 6 કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણી દુકાનનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયા ની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી કાલાવડ, બરાબર છે. આજે તારીખ થઈ છે મિત્રો 20/8/2025. હવે આજે આપણે વાત કરશું કે કપાસના પાકની અંદર અત્યારે થ્રિપ્સનો કથીરીનો એટેક હેવી આવી ગયો છે. પાન લાલ થવા લાગ્યા છે, કથીરી આવી ગઈ છે. મગફળીના પાકની અંદર પણ આવી સમસ્યા છે. તો આને એના વિશે આપણે ચર્ચા કરશું કે અત્યારે શું કરવું. આ બધે નથી, અમુક વેરાયટી એવી હોય છે કપાસની કે અમુક બિયારણો એવા હોય છે કે જેની અંદર થ્રિપ્સ કથીરીનો એટેક વધારે રહેતો હોય, એની અંદર ચૂસિયા ઓછા આવતા હોય. જેની અંદર ચૂસિયા વધારે આવતા હોય એની અંદર થ્રિપ્સ કથીરીનો એટેક ઓછો રહેતો હોય છે. એટલા વેરાયટી ઉપર હોય, કપાસના બિયારણ ઉપર હોય છે. તો જે મિત્રોને હળવો એટેક છે, નોર્મલ છે, તો એને શું વાપરવું? તો એના માટે આપી દેવાનું છે આપણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરા. સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરા પંપે 40 ml આપી દો, સારામાં સારું પરિણામ મળી જશે. સાથે તમારે એની સાથે આપી દેવાનું છે રેવા ફર્ટિલાઇઝરનું એક્વાસ્પીડ 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રન. આને ભળતા ઘણી બધી કંપનીઓ બનાવે છે, ઘણા બધા આવે છે માર્કેટમાં, પણ આની જેવું રિઝલ્ટ અન્યમાં મળતું નથી. આપણે જાત અનુભવ કરેલો છે, ખેડૂતના રહ્યા જે છે એ પરિણામો છે. હું ખાલી કહું છું આવું નથી. જે છે 1 કિલોનું આવે છે બોટલ, આના 20 પંપનો ડોઝ કરવાનો છે. સંપૂર્ણ ખોરાક આવી ગયો, કેમ કે પાકની અંદર માઇક્રોન્યુટ્રનની જરૂરત હોય, એનપીકે નો ગ્રેડની જરૂરત હોય, તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણે 25-25% તો છે જ. સાથે આની અંદર મેગ્નેશિયમ, ફેરસ છે, ફોલિક એસિડ છે, એમિનો છે, ઝીંક, બોરોન, મોલોબેન્ડિયમ અને કોપર, આટલી વસ્તુનું સાથે કોમ્બિનેશન આવે છે. તો 600 રૂપિયા લીટરનો ભાવ છે. 20 પંપ થશે 1 કિલોની અંદરથી. તો ચોક્કસથી તમે આની સાથે મિક્સ કરી અને આપી દેવાનું છે. ટોલ ફેરાની અંદર ચૂસિયા પ્રકારની બધી જીવાતો આવી જાય છે. ચૂસિયો છે, થ્રિપ્સ છે, કથીરી છે, ગળો છે, મોલોમચ્છી છે. ચૂસિયા પ્રકારની બધી જીવાતમાં કામ આપે છે. તો તમારે નોર્મલ હળવો એટેક છે તો તમારે જે ખાલી ટોલ ફેરા એક જ આપી દેવાનો. હેવી એટેક છે, થ્રિપ્સનો એટેક વધારે થઈ ગયો છે, તો સાથે તમારે પ્રોફેનો આપી દેવાનો છે, પ્રોફેનો સાયપર, બરાબર છે. 40 ml અને 40 ml બે 40-40 નો તમે ભેગો ડોઝ કરશો તો તમામ પ્રકારની રોગ જીવાત જે છે, થ્રિપ્સ, કથીરી, ચૂસિયો બધું આવી ગયું. તો આની અંદર બે વસ્તુ ભેગી કરશો તો સંપૂર્ણ રીતે આની અંદર કંટ્રોલ તમને મળી રહેશે. ત્યાર પછી જે પીપરી આવે છે, પીપ્રોનિલ 2.92% ઈસી ફોર્મ્યુલેશનમાં, આ પણ તમે વાપરી શકો છો. કોઈ પણ ગ્રેડ વાળું ખાતર આપવું હોય તો ઈસી ફોર્મ્યુલેશન દવા છે, 05234 છે, 1261 છે, કે અન્ય કોઈ પણ ગ્રેડના 13045 છે કે આપવા હોય કપાસમાં, તો તમે ઈસી ફોર્મ્યુલેશનમાં આપશો તો આનું રિઝલ્ટ પણ મળશે અને ખાતરનું પણ તમને સારામાં સારું પરિણામ મળી રહેશે. હવે બીજી વાત કરીએ તો જેને હેવી એટેક આવી ગયો છે, વધારે પડતો એટેક આવી ગયો છે, એને 40% ઇમિડા અને 40% ફિપ્રોનિલ, બરાબર છે. આ જે આવે છે ગરડા કેમિકલનું પોલિશ, ત્યાર પછી યુનિટીનું આવે છે યુનિફાઈ, આ પણ 40% ઇમિડા અને 40% ફિપ્રોનિલ વાળું છે. પછી ઠાકર કેમિકલનું આવે છે, ઠાકર કેમિકલનું પણ આવે છે અલ્ટિમેટમ, તો આ પણ જે છે 40% ઇમિડા અને 40% ફિપ્રોનિલ છે. પંપે 8 થી 10 ગ્રામનો ડોઝ છે. તમારે આ સિંગલ દવા નથી મારવાની. હેવી એટેક હોય તો તમારે આની સાથે કોઈ પણ, દાખલા તરીકે પ્રોફેનો સાયપર સિકેન્ટાનો મેં તમને વાત કરી, પંપે 25 ml નાખી દેવાનું, પંપે 8 ગ્રામ 40% ઇમિડા અથવા 40% ફિપ્રોનિલ, કોઈ પણ સારી કંપનીનું લેવાનું છે. અથવા તમારે ફેન્ડાલ આપી દેવાનું, કોરોમંડલનો આવે છે ફેન્ડાલ, પંપે 25 ml ફેન્ડાલ નાખી શકો છો. અથવા જે છે ક્લોરો સાયપર, કોઈ પણ કંપનીનું, સારી કંપનીનું ક્લોરો સાયપર, બરાબર છે. આ જે આવે છે ક્લોરો સાયપર, પંપે 25 ml ક્લોરો સાયપર પણ આપી શકો છો. કેમ કે ગેસ થાય એવી દવા આપણે આની અંદર આપવાની છે, એટલે લાંબા સમયનું રિઝલ્ટ મળી શકે મિત્રો, બરાબર છે. આ ત્રણ વસ્તુની તમને માહિતી આપી છે. હવે જેને વધારે એટક છે, એવી છે, મરચીનું વાવેતર છે, ડુંગળીનું વાવેતર છે, નથી જતી થ્રિપ્સ અને ઈયળનો પણ એટક છે, તો એક્સપોનસ, બીએસએફ કંપનીનો આવે છે એક્સપોનસ, ડોઝ છે આનો 1.7 ml. આ મોટું છે, આની અંદર નાનું આવે છે, આ રહ્યું જે તમને બતાવવાની કોશિશ કરીશ. આ 17 ml નું આવે છે. આ 17 ml ના 10 પંપ કરવાના છે. આ જે પેકિંગ આવે છે આ 25 ml નો આવે છે, બરાબર. 1.7 ml નો ડોઝ છે. 17 ml માંથી 10 પંપ નો ડોઝ બનાવીને તમારે ઈયળ છે, થ્રિપ્સ કથીરીમાં સારામાં સારું નિયંત્રણ મળશે. મરચીના પાકમાં વાપરી શકો છો, કપાસના પાકમાં આપી શકો છો અને મગફળીના પાકમાં પણ તમે આપી શકો છો. ત્યાર પછી આવે છે ધાનુકા કંપનીનું લાનેવો. આ પણ બહુ સારી પ્રોડક્ટ છે. આ જે છે આની અંદર થ્રિપ્સ આવી જાય છે, કથીરી આવી જાય છે, ચૂસિયો, સફેદ માખી આવી જાય છે અને ઈયળ
આ બધામાં સારામાં સારું પરિણામ મળશે. પણ આ બહુ હેવી એટેક હોય, મરચી કરતા હોય ને રોગ જીવાત ન જતી હોય, ત્રીસ કથેરી ન જતી હોય તો જ આ વસ્તુ વાપરવાની છે. કેમ કે આનો પંપ 200 રૂપિયા ઉપરનો થતો હોય છે. પરિણામ એક્સિલન્ટ આવશે, 100% સારામાં સારું આવશે. પણ અન્ય દવાથી, હળવી દવાથી કંટ્રોલ ન થતું હોય તો ચોક્કસથી તમે લાનેવાનો પણ તમે સ્પ્રે કરી શકો છો. આનું પરિણામ પણ તમને ખૂબ જ સારું જોવા મળશે મિત્રો. તો આ પ્રકારે અત્યારે થ્રિપ્સના એટેકમાં એવી છે તો તમે થ્રિપ્સ ચૂસ્યો અને કથીરી મારવી હોય તો તમે ટૂંકમાં આપણે માહિતી આપી. આની અંદર ચૂસ્યો, થ્રિપ્સ અને કથીરી બધું કંટ્રોલ થઈ જશે. કેમ કે આની અંદર ઇમિડ આવી જાય છે અને ફિપ્રોનિલ આવી જાય છે. આ વસ્તુ કરશો તો સારામાં સારું પરિણામ તમને મળી શકશે. સાથે તમારે કોઈ પણ ફૂગનાશક વાપરવું હોય તો ફૂગનાશકની રેન્જ પણ આપણી પાસે ઘણી બધી છે. ટાટાનો એક્ઝા છે, બાયરોક છે, કે પછી કેવીએટ છે, સાપ પાવડર છે, બોનસ છે. પ્રાયોગઝોરની હજી કપાસમાં જરૂરત નથી. કપાસમાં જરૂરત પડે પણ 90 દિવસ આસપાસનો જે છે એ કપાસ થાય ત્યારે તમે પ્રાયોગઝોર છે અથવા મિરાવિસ ડીઓ વાપરી શકો છો, અથવા ફ્લિક્સ ઉપર આ કોઈ પણ વસ્તુ તમે 90 દિવસ પછી વાપરી શકો છો. અત્યારે નોર્મલ હાલે છે, એક્ઝા હાલે છે, પ્રોસ્પેલ હાલે છે. આ વસ્તુ આપી શકો છો, આધીન આપી શકો છો. ઓર્મી આપે છે, ટેબુકોનાઝોલ અને વેલિડામાઇસિન વાયરસ માટે, અને ટેબુકોનાઝોલ આવી જાય છે ફંગીસાઇડ, એ વાપરી શકો છો. કોસાઓ પ્રાઇમ આવે છે, પિકાક્સોસ્ટ્રોબિન અને ટ્રાઇસાઇક્લોઝોલ બેનું કોમ્બિનેશન આવે છે. આ પણ વસ્તુ ખૂબ જ સારી છે. તો ફંગીસાઇડમાં મગફળીના પાકમાં અત્યારે ગેરુ ટીકા, રાતડનો પ્રશ્ન હોય, સફેદ ફૂગનો પ્રશ્ન હોય, કોસાઓ આપી દેવાનો. કોસાઓનું પરિણામ ખૂબ જ સારું જોવા મળે છે. બરાબર છે. કપાસના પાકની અંદર પણ તમે આ વસ્તુ આપી શકો છો. વૃદ્ધિ વિકાસ ન થતો હોય, ગ્રોથ ન થતો હોય કપાસની અંદર તો તમે 25-25 આપી શકો છો, અથવા ગોદરેજ કંપનીનો આવે છે ટેરાસોલ, આ પણ તમે વાપરી શકો છો. 35 થી 40 ml નો ડોઝ છે મિત્રો. તો આનું પણ તમને પરિણામ ખૂબ જ સારું જોવા મળશે મિત્રો. તો ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો, ખૂબ ખૂબ કે તમે જે છે મને સાથ અને સહકાર સપોર્ટ આપો છો મિત્રો. તો આપણી ચેનલને હજી પણ તમે જે છે લાઈક કરજો, બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને ખેડૂત મિત્રોને ખેડૂતલક્ષી માહિતી સચોટ અને સાચી મળતી રહે. તમારા આશીર્વાદથી, તમારા બધાના સાથ અને સહકારથી આપણે જે નવી દુકાનનું જે છે આજથી અહીંયા ટ્રાન્સફર બધું કરી લીધું છે. આવતીકાલથી રેગ્યુલર આપણે નવા સ્થળ ઉપર નવી દુકાનથી આપણે આપણા વિડીયોનું અને આપણા ગ્રાહકોનું અહીંયાથી શરૂઆત કરશું આપણે આવતીકાલથી મિત્રો. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે રૂબરૂમાં પણ આપણે આપણી દુકાને આવી અને ઘણા બધા મિત્રો ઘણી બધી વસ્તુઓ જે છે લઈ જાય છે, અને ઓનલાઈન પણ ઘણા બધા મિત્રો મગાવે છે. કુરિયરનો આપણે 1 રૂપિયાનો ચાર્જ લેતા નથી. સોશિયલ મીડિયા સારી વસ્તુ છે, પણ સોશિયલ મીડિયા થકી શું વસ્તુ વાપરવી, કેવી વસ્તુ વાપરવી, ને કયો માણસ કેવી આગ્રહ કરે છે. ખાલી વેચવા વાળા માણસ હોય તો ખાલી વેચીને વહી જવાનો હોય, પણ એક ખેડૂતના દીકરા તરીકે વેચવા વાળાને પણ એટલી માહિતી આપીશ કે ખેડૂતને છેતરીને વેચવાનો વેપાર ન કરતા. સાચી સલાહ આપજો, સાચી માહિતી આપજો, ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય, ખર્ચ ઘટે ને ઉત્પાદન વધે. આવા મુદ્દાથી તમે હાલશો તો ચોક્કસથી ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને સમજી શકે અને પરિસ્થિતિ શું છે એના આધારિત જે છે ખર્ચ કરાવે તો એનો તમે ભરોસો કરીને ચોક્કસથી તમે પ્રયત્ન કરજો અને વસ્તુ વાપરજો. કેમ કે અત્યારે માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓ એવી આવી ગઈ છે કે ભાઈ આની આ જ વસ્તુ છે. દાખલા તરીકે એક્ઝા છે, એક્ઝા આ ટાટાની કંપનીનો છે તો આ 500 રૂપિયા લીટરનો ભાવ છે. તમે માર્કેટમાં લેવા જાઓ તો 200 રૂપિયાની લીટર જે છે આની આ વસ્તુ નાનું ટેકનિકલ મળે છે, પણ એનાથી મતલબ નથી. વસ્તુ સારી છે, સારી કંપનીનું છે, એનું જ રિઝલ્ટ મળવાનું છે. તમને ખાલી લાગે કે આનું પરિણામ મળ્યું છે લોકલ લીધું હોય તો, પણ એ 2-5 દિવસનું હોય, બિયારણ હોય, દવા હોય, ફૂગનાશક હોય, ખાતર હોય, એનું પરિણામ જે છે લાંબા ગાળે સારું આવતું નથી. સસ્તું કોઈ દિવસ સારું નથી હોતું, અને સારું કોઈ દિવસ સસ્તું નથી હોતું. આ એક મગજમાં રાખીને ચાલશો તો તમને સરવાળે જે છે એ આ સારી વસ્તુ, બ્રાન્ડ વસ્તુ, અને જે છે આ તમને અત્યારે મોંઘો ખર્ચ લાગશે, પણ હિસાબ છેલ્લે ઉત્પાદનમાં તમે એનું માર્કિંગ કરશો અને આંકડા મેળવશો તો ચોક્કસથી તમને આનાથી જ સારી વસ્તુથી જ ફાયદો મળશે મિત્રો. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9945444050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે તમે ફોન કરી તમારી પ્રોડક્ટમાં ન સમજાતું હોય, તમારા ખેતરમાં ન સમજાતું હોય તો ફોટા મોકલી અને માહિતી મેળવી શકો છો. હમણાં હું છેલ્લા 1 અઠવાડિયાથી આ બધું જે છે માલ ટ્રાન્સફર કરવામાં, દુકાન ટ્રાન્સફર કરવામાં સમય નહોતો મળતો. ઘણા બધા મિત્રોનો ફોન નથી રિસીવ થઈ શક્યો, કે પછી ઘણા બધા મિત્રોને જવાબ નથી વ્યવસ્થિત આપી શક્યો, ફોનમાં ફોટા મોકલ્યા હોય તો એ બદલ હું માફી માંગુ છું. કેમ કે આ દિવસ ત્યાં હું થોડો બીજી હતો અને આ જે છે તહેવારોના કારણે બધું ભેગું હતું એટલે સમય નહોતો મળી શકતો. હવે આવતીકાલથી 21 તારીખથી આપણે રેગ્યુલર બધું સેટઅપ થઈ ગયું છે. થોડું જાજુ માલ ટ્રાન્સફર કરવાનું બાકી છે, હવે અઠવાડિયામાં બધું ગોઠવાઈ જશે. તો હવે કાંઈ જે માહિતીની જરૂરત હોય તો ચોક્કસથી તમે ફોન કરીને માહિતી મેળવી શકશો. મિત્રો બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન.